સ્કૂલમાં એડમિશન શરૂ થઈ ચૂક્યા છે એટલે નાના બાળકોના વાલીઓનો સૌથી મોટો પ્રશ્ન હમણાં ખૂબ ચર્ચામાં છે કે મારા બાળકને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું કે ગુજરાતી મીડિયમમાં. વાલી મિત્રો, જો આપણને પણ એવો જ પ્રશ્ન થતો હોય તો આ વિડીયો લાસ્ટ સુધી જુઓ. ઘરના વડીલો તથા સમાજના ઘણા લોકોનું એવું માનવું હોય છે કે માતૃભાષામાં જ શિક્ષણ મેળવવું જોઈએ, પરંતુ જો આજના સમય પ્રમાણે જોઈએ તો લાગે કે ઇંગ્લિશ મીડિયમનું જ ચલણ છે. તો આ નિર્ણય કેવી રીતે લેવો? મિત્રો, અંગ્રેજી માધ્યમ હોય કે ગુજરાતી, જે પણ બાળકને ભણતર એટલે કે લેખન, વાંચન અને પઠનમાં ઓછો રસ પડશે તેઓ બંને માધ્યમમાં નબળા જ રહેશે. એટલે અંગ્રેજી માધ્યમમાં હશે તો નબળા રહેશે અથવા સમજી નહીં શકે તેવું નથી. વિજ્ઞાનનું જો માનીએ ને તો 13 વર્ષ સુધીનું કોઈ પણ બાળક આસાનીથી 4 થી 6 ભાષા એક સાથે શીખી શકે છે. એટલે જ તમે એમને હિન્દી નહીં શીખવાડ્યું હોય છતાં ટીવી અને મોબાઈલના માધ્યમથી ખૂબ સારું હિન્દી આજે બોલતા જ હશે. એવી જ રીતે તે અન્ય વાતાવરણ કે માધ્યમમાં રહે તો દુનિયાની કોઈ પણ ભાષા આસાનીથી શીખી શકે છે. ઉપરથી આજે જેટલા પણ ઉચ્ચ કોર્સ કોલેજોમાં થાય છે તેમનું માધ્યમ અંગ્રેજી જ હોવાથી એ સમયે ટેકનિકલ શબ્દોને સમજવા કે કન્સેપ્ટને વિસ્તારથી જાણવા માટે ખૂબ મુશ્કેલી થશે. એટલે કદાચ મારું માનવું છે કે જો ઘરના સભ્યો થોડું ઘણું પણ ભણેલ ગણેલ હોય અને પરિસ્થિતિ પણ સારી હોય તો તેમના બાળકો માટે ચોક્કસથી અંગ્રેજી માધ્યમ રાખી શકાય છે. પરંતુ જો ભવિષ્યમાં દરેક ડિગ્રી કોર્સ માતૃભાષામાં જ આવી શકે તેમ હોય, જે કદાચ ભારતમાં થવું તો મુશ્કેલ છે, તો ચોક્કસથી માતૃભાષામાં શિક્ષણ લેવામાં કોઈ પ્રશ્ન નથી.